નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે જય જાની અને હું સ્વસ્તિક સ્કૂલ ઓફ સાયન્સનો 2007થી 2009 દરમિયાન વિદ્યાર્થી રહી ચૂકેલ છું. અત્યારે હું આરટીઓ ઇન્સ્પેક્ટર તરીકે રાજ્ય સરકારશ્રીમાં રાજ્યપત્રિત અધિકારી તરીકે બનાસકાંઠા જિલ્લામાં ફરજ બજાવી રહ્યો છું, જેનું સિલેક્શન જીપીએસસી થ્રુ થતું હોય છે. તો આ તો થઈ મારી વાત. હવે હું વાત કરું સ્વસ્તિક સ્કૂલ ઓફ સાયન્સની, તો હું આજે આપની સમક્ષ સ્વસ્તિક સ્કૂલ ઓફ સાયન્સની ઉપલબ્ધિઓ અને મારા અનુભવો વિશે વાત કરવા આવ્યો છું, જેથી કરીને એ અનુભવો આપને આપના ભવિષ્ય નિર્માણના પ્રથમ સોપાનમાં પ્રવેશ મેળવવા માટે માર્ગદર્શન રૂપ બની રહે. તો વાત કરીએ સ્વસ્તિક સ્કૂલ ઓફ સાયન્સની, તો ત્યાં 25 વર્ષથી પણ વધુ ટીચિંગનો અનુભવ ધરાવતી ફેકલ્ટીઝની એક આખી ટીમ છે, જેમાં અલ્પેશ સર છે, રાજીવ સર છે, સાબુવાલા સર છે, લલિત સર છે. આ બધા જ ફેકલ્ટીઝ પોતપોતાની સ્ટ્રીમમાં ખૂબ જ બહોળો અનુભવ ધરાવે છે અને પોતાની બેસ્ટ ટીચિંગ ટેકનિક્સથી વિદ્યાર્થીની પ્રતિભાને બહાર લાવી આજના સમયની જે કોમ્પિટિશન છે એમાં કઈ રીતે બેસ્ટ પરફોર્મ કરવું એના માટે પૂર્ણ માર્ગદર્શન આપતા હોય છે. બીજી મહત્વની વસ્તુ, સ્વસ્તિક સ્કૂલમાં દરેક નબળા વિદ્યાર્થીઓને પણ એમની નબળાઈઓને પારખીને એમને કઈ પ્રકારની ટીચિંગની જરૂરિયાત છે, કઈ પ્રકારની પ્રેક્ટિસની રિક્વાયરમેન્ટ છે, એ પ્રમાણે સિલેબસની જે પેટર્ન હોય છે એ બનાવીને બાળકોને, વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતા હોય છે. પ્લસ દર વીકલી, મંથલી અને ડેઇલી એક્ઝામ્સ પેટર્ન્સને એવી રીતે સેટ કરે છે કે જેથી કરીને બાળકો પોતાની જાતને ઇવેલ્યુએટ કરી શકે કે હું અત્યારે ક્યાં સ્ટેન્ડ કરું છું અને મારે ભવિષ્યમાં કઈ કોમ્પિટિશનમાં સ્ટેન્ડ કરવાનું છે. તો આ બધી સ્કિલ્સને લીધે જ અમે લોકો પણ સ્વસ્તિક સ્કૂલમાંથી એક સારા વિદ્યાર્થી ને હોશિયાર વિદ્યાર્થી બનીને બહાર આવ્યા છીએ અને આજે આ હોદ્દાઓ સુધી પહોંચી શક્યા છીએ. અને આપને પણ આપના ભવિષ્ય નિર્માણમાં સ્વસ્તિક સ્કૂલ ઓફ સાયન્સ એક મહત્વનો ભાગ બનીએ અને ભવિષ્ય નિર્માણમાં આપને ખૂબ ખૂબ મદદરૂપ બને એવી શુભકામનાઓ છે. અને આપની ઉજ્જવળ કારકિર્દી અને ઉજ્જવળ ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભકામનાઓ, શુભેચ્છાઓ. આભાર.